નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. મધ્ય ગુજરાત વીજ કંપની લિમિટેડની ચેકિંગ સ્ક્વોડ દ્વારા વડોદરા શહેરના બરોડા સિટી સર્કલ હેઠળ આવતા વિસ્તારોમાં વ્યાપક દરોડા પાડીને વીજ ચોરી સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે. આ દરોડામાં માંડવી, પાણીગેટ અને વાડી સબ ડિવિઝનના વિસ્તારો, દૂધવાલા મોહલ્લો, ચોડીવાલી ગલી, ચિપ્પાડ, ભદ્ર કચેરી, સરસ્યા તળાવ, યાકુતપુરા, શેખ ફરીદ મોહલ્લા, અજબડી મિલ, હજરત એપાર્ટમેન્ટ, જૂની ગળી, મોગલવાડા, મટન માર્કેટ, કહાર મોહલ્લા, નિસાર બાપુ પાર્ક, મેમણ કોલોની, સ્લમ ક્વાર્ટર્સ, જહાંગીરપુરા, VSUP આવાસ, સોમા તળાવ પાસે, મહાવત ફળિયું, પંજરીનગર મહલ્લો, ગેંડા ફળિયું, રાવત શેરી, અલીફનગર, હાથીખાના, નવાપુરા, મહેબૂબપુરા, ખારબાવાડ, કહાર મોહલ્લો અને કેવડાબાગ જેવા વિસ્તારોમાં કુલ 1222 વીજ કનેક્શનો ચેક કરવામાં આવ્યા હતા. આ કામગીરી દરમિયાન કુલ 51 વીજ ચોરીના કેસ ઝડપાયા હતા. આ તમામ કેસમાંથી અંદાજિત 60 લાખ રૂપિયાનું પુરવણી બિલ બનશે તેવું જાણવા મળે છે. આપણે તો બહુ ઓછો જ કાપજો એટલે એમને બીજો મીટર લાગી જાય ને એ રીતે બીજું લાગી જાય એવું કરજો. હા, થોડું ઉપરથી કાપો એટલેથી ચાલશે. બસ એટલેથી ચાલશે. એને મને છોડ દે, પેટી પકડાય. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.